એપિસોડ તૃતીય અર્થાત ત્રીજો રજૂ થયેલો પ્રત્યેક શબ્દ જિંદગીના ઝંઝાવાત સામે ઝઝૂમતી એક અનોખી દાસ્તાન સ્વરૂપ છે. અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે. સ્વસ્તિ નો ઇન્દ્રો વૃધશ્રવા સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદા સ્વસ્તિ નક્ષાક્ષો વરિષ્ઠનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. વૃદ્ધિ પામતી કીર્તિવાળા ઇન્દ્ર અમારું કલ્યાણ કરો. ઐશ્વર્યવાન કુશન પરમાત્મા અમને સુખ આપો. અતૂટ અને અકુંઠિત વજ્રધારી ભક્તોના રક્ષણ માટે પહોંચનારા તાક્ષય દેવ અમારું સર્વ પ્રકારે શુભ કરો. વાણીના સ્વામી બૃહસ્પતિ અમારું કલ્યાણ કરો. ચૌદમું તપપદ મન અને શરીરને બાધા પીડા ન થાય તેવું યથાશક્તિ તપ કરનાર, અર્થાત મહાવીર ભગવાનની આજ્ઞા મુજબ આ પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે જન્મ ધારણ કર્યા પછી જે મનુષ્ય ઉણોદરી અને અદિટ તપનો આધાર લે છે તે મનુષ્ય તીર્થંકર પદ પામી શકે છે. દાનપદ મન વચન કાયાથી શુદ્ધિપૂર્વક તપસ્વીઓને અન્ન આદિનું યથાશક્તિ દાન આપનાર મનુષ્ય પણ તીર્થંકર નામ કર્મ બાંધી શકે છે. વૈયાવચ પદ આત્મદશા સાધતા તમામ પ્રકારના સાધુની મન વચન કાયાની એકાત્મતાથી અન્ન પાણી વસ્ત્ર ઔષધ વગેરે દ્વારા વૈયાવચ અને સેવા કરનાર જીવ પણ તીર્થંકર નામ કર્મ બાંધી શકે છે. સંયમ પદ 17મું કસાયોને કંટ્રોલેબલ કરવા, કસાયોને મંદ કરવા, કસાયોને પાતળા કરી દેવા તથા ચતુર્વિધ સંઘના સર્વ વિઘ્નો દૂર કરવાની અને મનને સમાધિમાં સ્થિર રહેવાનો પ્રયત્ન કરનાર સંયમી મનુષ્ય પણ તીર્થંકર નામ કર્મ બાંધી શકે છે. 18મું અભિનવ જ્ઞાન પદ છે. અપૂર્વ એવા સૂત્ર અર્થ અને તે બંનેનું પ્રયત્નથી ગ્રહણ કરનાર મનુષ્ય પણ તીર્થંકર નામ કર્મ બાંધી શકે છે. શ્રુત પદ શ્રદ્ધાથી ઉલ્લાસથી અરિહંતની વાણી સાંભળવી તથા અરિહંતનું દેશના જેમાં સમાય છે તેવા આગમો સાંભળવા અને શ્રુત જ્ઞાનની ભક્તિમાં જ પોતાના જીવનનું શ્રેય છે એવું સાચા અર્થમાં સમજનાર વ્યક્તિ પણ શ્રુત પદની આરાધનાથી આ જન્મમાં તીર્થંકર નામ કર્મ બાંધી શકે છે. તીર્થપદ વિદ્યા નિમિત્ત કવિતા વાદ અને ધર્મકથા વગેરેથી શાસનની પ્રભાવના કરનાર જીવ પણ આ જન્મમાં તીર્થંકર નામ કર્મ બાંધી શકે છે. તીર્થંકર બનવા અર્થાત તીર્થંકર નામ કર્મ બાંધવા માટેનો આગમોમાં વર્ણવેલ ત્રીજો ઉપાય દિગંબર મત અનુસાર 16 કારણ ભાવના ભાવવાથી તીર્થંકર નામ કર્મ બંધાય છે. તે 16 કારણ અર્થાત 16 પ્રકારની ભાવના જીવનમાં નિત્ય
મન વચન કાયાની એકાત્મતાના ભાવ સહિત ભાવના ભાવનાર વ્યક્તિ આ જન્મમાં તીર્થંકર નામ કર્મ બાંધી શકે છે. તે 16 પ્રકારની ભાવના આ પ્રમાણે છે. પ્રથમ, દર્શન વિશુદ્ધિ ભાવના, સમ્યક દર્શનના દોષને ટાળવા અને શ્રદ્ધાને દ્રઢ કરવું. બીજી, વિનય સંપન્નતા ભાવના, પૂજ્ય પુરુષો પ્રત્યે વિનયપૂર્વક વ્યવહાર રાખવો અને લોક વ્યવહારમાં પણ વિનયપૂર્વક વર્તન કરવું. 3, શીલવૃત્ત અનતિચાર ભાવના, બ્રહ્મચર્યનું પાલન કરવું, પરસ્ત્રીને માતા કે બહેન સમાન સમજવી. 4, અભિક્ષણ જ્ઞાનોપયોગ ભાવના, પોતાનો ઉપયોગ નિરંતર જ્ઞાનમય રાખવો. 5, સંવેગ ભાવના, સંસારથી ભયભીત રહેવું તે. શક્તિ સત્યાગ ભાવના, યથાશક્તિ મન વચન કાયાથી દાન આપવું તે. શક્તિ સ્તપ ભાવના, યથાશક્તિ ઉપવાસાદી તપ કરવા તે. સાધુ સમાધિ ભાવના, સાધુઓના વિઘ્ન આદિ દૂર કરવા તે. 9, વૈયાવૃત્ય ભાવના, રોગી તથા વૃદ્ધ મુનિઓની સેવા કરવી તે. 10, અરહત ભક્તિ ભાવના, અરિહંત ભગવાનની સાચા અર્થમાં ભક્તિ કરવી તે. આચાર્ય ભક્તિ ભાવના, દીક્ષા આપવા વાળા આચાર્યોની મન વચન કાયાની એકાત્મ ભાવથી સાચા પ્રકારે સ્વાર્થ વગર સેવા કરવી તે. બહુશ્રુત ભક્તિ ભાવના, ઉપાધ્યાયની સેવા ભક્તિ વૈયાવચ કરવું તે. પ્રવચન ભક્તિ ભાવના, જીનવાણીની ભક્તિ કરવી તે. આવશ્યક પરિહાણી ભાવના, સામાયિક આદિ 6 આવશ્યક ક્રિયાઓમાં અવિનય હાનિ નહીં કરવી તે. અર્થાત આવશ્યક ક્રિયાઓમાં ઉત્સાહ, ઉલ્લાસ, ઉમંગપૂર્વક તે જ આવશ્યક સિવાય અન્ય કોઈ વસ્તુ મને ખપતી નથી એવો ભાવ રાખવો. અને 15મી માર્ગ પ્રભાવના, જૈન ધર્મની પ્રભાવના કરવી તે. 16મી વાત્સલ્ય ભાવના, ધર્માત્માઓ પ્રત્યે ગાય અને વાછરડાના પ્રેમ જેવો સ્નેહ રાખવો તે. આવી 16 પ્રકારની ભાવનામાં જે જીવ નિરંતર વ્યસ્ત અને પોતાનું જીવન વ્યતીત કરે છે તે વ્યક્તિ તીર્થંકર નામ કર્મ બાંધી શકે છે. હવે આ તીર્થંકર શબ્દની વ્યાખ્યા સમજ્યા પછી અને તીર્થંકર કેવી રીતે બની શકાય તે માટેના 3 મુખ્ય ઉપાયો, જ્ઞાન, દર્શન અને ચારિત્રની જેમ તીર્થંકર નામ કર્મ બાંધવા માટેના 3 મુખ્ય ઉપાયો આપણે જાણ્યા. હવે તીર્થંકર તરીકે જ્યારે કોઈ જીવ દેવલોકમાંથી ચ્યવન પામીને મનુષ્ય લોકમાં મનુષ્ય રૂપે અવતરે એ ઘટનાને આપણે જાણવા, સમજવા, સાંભળવા પ્રયત્ન કરીશું. કે વૈમાનિક દેવલોકમાંથી એક જીવ ચ્યવન પામીને માતાના ગર્ભમાં આવે છે ત્યારે શું ઘટના બને છે? તો કે જે રાત્રિએ તીર્થંકર થનાર જીવ માતાના ઉદરમાં આવે છે તે રાત્રિએ તીર્થંકરની માતા 72 પ્રકારના સ્વપ્નમાંથી 14 મહાસ્વપ્ન જેને સ્વપ્નશાસ્ત્રમાં ગણવામાં આવ્યા છે એવા 14 મહાસ્વપ્નો પોતાના મુખમાં દાખલ થતા જુએ છે. અને તે સમયે ઇન્દ્રના આસનો કંપાયમાન થાય છે. ઇન્દ્ર
આસન કંપાયમાન થતા અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકીને ભગવાનના ચ્યવનની હકીકત જાણીને તત્કાળ સંકેત કરેલા મિત્રોની જેમ એકઠા થઈ સર્વે ઇન્દ્રો ભગવાનની માતાને સ્વપ્નમાં જોયેલા સ્વપ્નનો અર્થ કહેવા માટે અંજલિ જોડી તીર્થંકરની માતાને પોતાની ઓળખાણ આપી વિનયપૂર્વક 14 સ્વપ્નોનો અર્થ સમજાવે છે, કહે છે. તો કે ભાઈ સૌથી પ્રથમ તીર્થંકરની માતા સ્વપ્નમાં બળદ જુએ છે. હુષ્ટપુષ્ટ સફેદ બળદ જુએ છે. તો કે ભાઈ તમે બળદ જોયો, તેથી તમારો પુત્ર મોહરૂપી કાદવમાં ખૂંચી ગયેલા ધર્મરૂપી રથનો ઉદ્ધાર કરવામાં સમર્થ બનશે. એ આ બળદ શબ્દ કરતા સ્વપ્નનો સાચો અર્થ છે. તમે સ્વપ્નમાં હાથી જોયો, જેથી તમારો પુત્ર મહંત પુરુષોનો પણ ગુરુ અને ઘણા બળના એક સ્થાન રૂપ અર્થાત અનંત બળ ધારણ કરનાર થશે. ત્રીજું, તમે સ્વપ્નમાં સિંહ જોયો, જેથી તમારો પુત્ર પુરુષોમાં સિંહ સ્વરૂપ ધીર, નિર્ભય, સુરવીર અને અસ્ખલિત પરાક્રમ વાળો થશે. તમે સ્વપ્નમાં લક્ષ્મી દેવીના દર્શન કર્યા, તેથી તમારો પુત્ર સર્વ પુરુષોમાં ઉત્તમ તેવો ત્રૈલોક્યની સામ્રાજ્ય લક્ષ્મીનો માલિક થશે. તમે 5મા સ્વપ્નમાં પુષ્પમાળા જોઈ, તેથી તમારો પુત્ર પુણ્ય દર્શન વાળો થશે અને અખિલ જગતમાં તેમની આજ્ઞા માળાની પેઠે મસ્તકે ચડાવનાર અસંખ્ય જીવો હશે. તમે હે જગન્માતા, તમે 6ઠા સ્વપ્ન તરીકે પૂર્ણચંદ્રને અર્થાત શરદ પૂર્ણિમાના પૂર્ણચંદ્રને જોયો, તેથી તમારો પુત્ર મનોહર અને નેત્રને આનંદ આપનાર અતુલનીય સ્વરૂપ અને લાવણ્યમયી પ્રભા ધરાવનાર બનશે. તમે 7મા સ્વપ્ન તરીકે સૂર્યને જોયો, જેથી તમારો પુત્ર મોહરૂપી અંધકારનો નાશ કરી જગતમાં પ્રકાશ ફેલાવનાર થશે. તમે 8મા સ્વપ્ન તરીકે મહાધ્વજ જોયો, જેથી તમારો પુત્ર આપના વંશમાં મોટી પ્રતિષ્ઠાવાળો અને ધર્મ ધ્વજ સમાન બનશે. તમે 9મા સ્વપ્નમાં પૂર્ણ કુંભ કળશ જોયો, જેથી તમારો પુત્ર સર્વ અતિશયોનું પૂર્ણ પાત્ર બનશે. તમે 10મા સ્વપ્ન તરીકે પદ્મ સરોવર જોયું, જેથી તમારો પુત્ર સંસાર રૂપી અટવીમાં પડેલા મનુષ્યોના પાપ રૂપને અને તાપને હરનાર થશે. તમે 11મા સ્વપ્નમાં સમુદ્ર જોયો, જેથી તમારો પુત્ર ન ઘસારો કરી શકાય, તેમ છતાં સર્વજનો તેની સમીપ જવા પ્રયત્ન કરશે. 12મા સ્વપ્નમાં વૈમાનિક દેવલોકમાંથી ચ્યવન હોવાથી તમે દેવ વિમાન જોયું, જેથી તમારા પુત્રની વૈમાનિક દેવો સેવા કરનાર થશે. 13મા સ્વપ્નમાં તમે અદ્ભુત કાંતિ પ્રભાવાળો રત્નોનો ઢગલો જોયો, જેથી તમારો પુત્ર સર્વ ગુણોની ખાણ સમાન બનશે. અને 14મા સ્વપ્નમાં તમે પ્રજ્વલિત અગ્નિને જેમ છે તેમ તમારા મુખમાં પ્રવેશ કરતા જોયો. એનો અર્થ
તમારો પુત્ર અન્ય તેજસ્વીઓના તેજને દૂર કરનારો થશે. હે જગત માતા, તમે 14 મહાસ્વપ્નો જોયા છે તે એવું સૂચવે છે કે તમારો પુત્ર 14 રાજલોકનો સ્વામી થશે. આવી રીતે સ્વપ્નાર્થ કહીને તેમની માતાને પ્રણામ કરીને સર્વ ઇન્દ્રો પોતપોતાના સ્થાનકે ચાલ્યા જાય છે. હવે અહીંયા તીર્થંકર જ્યારે ચ્યવન પામીને માતાના ગર્ભમાં આવે છે ત્યારે તીર્થંકરની માતાને જે 14 સ્વપ્નો દેખાય છે એની વાત થઈ. પરંતુ જ્યારે આ 14 સ્વપ્ન દરેક તીર્થંકરની માતાને દેખાય છે. આ જે 14 સ્વપ્નો ચક્રવર્તીની માતાને પણ જેમ છે તેમ દેખાય છે, પરંતુ ચક્રવર્તીની માતાને આ સ્વપ્નો ઝાંખા દેખાય છે. પણ તીર્થંકરની વિશેષતા એ છે કે જો તીર્થંકરનો જીવ વૈમાનિક દેવલોકમાંથી માતાના ગર્ભમાં આવ્યો હોય તો માતાને દેવ વિમાન દેખાય છે. પરંતુ જો તીર્થંકરનો જીવ નીચે અર્થાત ભવનપતિ 10 પ્રકારના ભવનપતિ દેવલોકમાંથી ચ્યવન પામીને માતાના ગર્ભમાં આવ્યો હોય તો 14મા સ્વપ્નમાં એક સ્વપ્ન એમને મહેલ દેખાય છે. દેવ વિમાનને બદલે શું દેખાય છે? મહેલ દેખાય છે. બસ આ તીર્થંકર જ્યારે દેવલોકમાંથી ચ્યવન પામીને માતાના ગર્ભમાં આવે છે ત્યારે તેની માતાને પોતાના મુખમાં દાખલ થતા આવા દિવ્ય 14 મહાસ્વપ્નો દેખાય છે. અને આ દિવ્ય 14 મહાસ્વપ્નોનો અર્થ કહેવા ઇન્દ્રો પોતે પોતાના કર્મ અનુસાર તીર્થંકરની માતા પાસે આવીને આ સ્વપ્નોનો અર્થ જણાવે છે. હવે તીર્થંકર માતાના ગર્ભમાં આવ્યા પછી અને ઇન્દ્રો આ 14 સ્વપ્નોનો અર્થ તેમની માતાને જણાવીને ગયા પછી અન્ય દેવી દેવતાઓ શું કાર્ય કરે છે તે પણ રહસ્ય જાણવા જેવું છે. તીર્થંકર ભગવાન માતાના ગર્ભમાં આવે એટલે ઇન્દ્રના આસનો કંપાનમાય થાય અને ઇન્દ્ર ભગવાન અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકી ભગવાનનું ચવન જાણી ઇન્દ્રો સાથે આવી તેમની માતા પાસે જઈ આ ફળ કહે તથા ઇન્દ્ર કુબેરને આજ્ઞા કરે છે કે તે રાજ્યમાં નગરીને સુવર્ણ ધન ધાન્ય અને વસ્ત્રોથી પરિપૂર્ણ કરવા જણાવે છે. જે રાજ્યમાં તીર્થંકરનો જન્મ થાય છે તે રાજ્યમાં ઇન્દ્રની આજ્ઞાથી વૈમાનિક અને ભુવનવાસી દેવોની પત્નીઓ તીર્થંકરની માતાની સેવા કરવા માટે આવે છે. વાયુકુમાર દેવતાની રમણીઓ દરરોજ આવી અને તેમની માતાના કક્ષમાંથી રજ કાષ્ટ તૃણાદિક દૂર કરે છે. મેઘકુમાર દેવતાની દેવીઓ દાસીની જેમ તેમના મહેલના આંગણાની ભૂમિનું ગંધોદક જળથી સિંચન કરવા લાગે છે. જ્યોતિષ્ક દેવતાઓની પત્નીઓ સમયને અનુકૂળ તેમજ સુખાકારી લાગે તે પ્રમાણે પ્રકાશ કરે છે. વનદેવીઓ દાસીની જેમ તોરણો વગેરે રચવા લાગે છે. દેવાંગનાઓ ભૂલોકની સ્ત્રીઓની જેમ તીર્થંકરની માતાની સ્તુતિ કરે છે અને અન્ય સર્વ દેવીઓ દરરોજ જુદી જુદી સેવાઓ કરે છે અને તીર્થંકરની માતાનું લાવણ્ય 16 કળાએ ખીલી ઉઠે છે. હવે 9 મહિના અને 7 દિવસનો સમય પૂરો થતા
તીર્થંકરનો જન્મ માતાની કુથે થતા આ પૃથ્વી ઉપર શું શું ઘટના બને છે અને તે જન્મોત્સવ દેવી દેવતાઓ કેવી રીતે ઉજવે છે તે આપણે સૌ જાણીશું. તીર્થંકર ભગવાનનો મધ્યલોકમાં જન્મ થતાની સાથે જ પૃથ્વી, પાતાળ, આકાશ ત્રણેય લોકમાં મનુષ્યો, જાનવરો, નરક ગતિના જીવો, દેવદેવીઓને એક ક્ષણ માટે સુખ અને આનંદ ઉત્પન્ન થાય છે. સૌ પ્રથમ 56 દિક્કુમારિકાઓના આસન કંપાયમાન થાય છે અને તેઓ અવધિ જ્ઞાનના ઉપયોગથી તીર્થંકર ભગવાનનો જન્મ થયાનું જાણી અનુક્રમે જન્મ સ્થળે હાજર થાય છે. સૌ પ્રથમ ગજદંતા પર્વતની નીચે રહેનારી અધોલોકમાંથી ભોગંકા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, પુષ્પમાલા અને અનિંદિતા નામની 8 દિક્કુમારીઓ પોતાના વિમાનમાં પરિવાર સહિત તત્કાળ ત્યાં આવે છે અને વિમાન સહિત 3 પ્રદક્ષિણા કરી જમીનથી 4 આંગળ ઊંચા ઈશાન ખૂણામાં તે વિમાનને સ્થાપિત કરી તેમાંથી ઉતરી ભગવાનના સુતિકા ગૃહ પ્રત્યે આવી તીર્થંકરની માતાને 3 વાર પ્રદક્ષિણા કરી વંદના કરીને કહે છે, હે જગન્માતા, અમે તમને નમસ્કાર કરીએ છીએ. અમે અધોલોકમાં નિવાસ કરનારી 8 દિક્કુમારિકાઓ પવિત્ર એવા તીર્થંકરના જન્મને અવધિ જ્ઞાનથી જાણીને તેમના પ્રભાવથી તેમનો મહિમા કરવાને માટે આવ્યા છીએ. તેથી અમારાથી તમે કિંચિત માત્ર પણ ભય પામશો નહીં. તેઓ પૂર્વ દિશા તરફ મુખવાળું 1000 થાંભલાવાળું સૂતીગળા ગૃહ રચે છે. પછી સંવર્તક નામના વાયુથી સૂતિકા ગૃહની ચારે તરફ 1 યોજન સુધી કાંકરા અને કાંટા વગેરે દૂર કરી સંવર્તક વાયુને સંહોરી ભગવાનને પ્રણામ કરી ગીત ગાતી તેમની નજીક ઊભી રહે છે. એ જ રીતે આસનના કંપવા વડે પ્રભુનો જન્મ જાણી મેરુ પર્વત ઉપરથી નંદનવનમાં રહેનારી ઉર્ધ્વલોકવાસી મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોય ધરા, વિચિત્રા, વારીશેણા અને બલાહકા નામની 8 દિક્કુમારિકાઓ ત્યાં આવી જિનેશ્વર તથા જિનેશ્વરની માતાને નમસ્કાર કરી સ્તુતિ કરી આકાશમાં અલૌકિક વાદળ રચે છે અને તે વાદળ વડે સુગંધી જળની વૃષ્ટિ કરીને સૂતિગળા ગૃહની ચારે બાજુ 1 યોજન સુધી રજનો નાશ કરે છે અને ઢીચણ સુધી પગ ખૂપી જાય તેટલા પંચવર્ણી પુષ્પોની વૃષ્ટિ કરી જાણે જાત જાતના ચિત્રોવાળી પૃથ્વી હોય તેમ પૃથ્વીને સુશોભિત કર્યા પછી તીર્થંકરના નિર્મળ ગુણોનું ગાન કરતી પોતાની ઉચિત સ્થાને ઊભી રહે છે. રૂચક નામના 13મા દ્વીપમાં પર્વત ઉપર પૂર્વ ભાગમાં રહેનારી નંદા, નંદોતરા, આનંદા, નંદીવર્ધના, વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા નામની 8 દિક્કુમારિકાઓ પણ પોતાના વિમાનમાં બેસી ત્યાં આવી ભગવાનને તથા તેમની માતાને નમસ્કાર કરી પોતાના હાથમાં રત્નના દર્પણો રાખી માંગલિક ગીત ગાતી ગાતી પૂર્વ દિશા તરફ ઊભી રહે છે. રૂચક નામના 13મા દ્વીપમાં પર્વત ઉપર દક્ષિણ ભાગમાં રહેનારી સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા નામની 8 દિક્કુમારિકાઓ ઉપર મુજબ જ જિનેશ્વરને અને જિનેશ્વરની માતાને નમસ્કાર કરી હાથમાં કળશ ધારણ કરી દક્ષિણ દિશામાં ગીત ગાતી ગાતી ઊભી રહે છે. રૂચક નામના 13મા દ્વીપમાં પર્વત ઉપર પશ્ચિમ ભાગમાં રહેનારી ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, અનવમિકા, ભદ્રા અને અશોકા નામની 8 દિક્કુમારિકાઓ પૂર્વની પેઠે ભગવાનને તથા તેમની માતાને નમસ્કાર કરી હાથમાં સુંદર પંખા ધારણ કરી ગીત ગાતી પશ્ચિમ દિશામાં ઊભી રહે છે. રૂચક નામના 13મા દ્વીપમાં પર્વત ઉપર ઉત્તર ભાગમાં રહેનારી
અલંબુસા મિશ્રકેશી પુંડરીકા વારુણી હાસા સર્વપ્રભા શ્રી અને હ્રીમ નામની 8 દુમારિકાઓ ઉપર પ્રમાણે ભગવાનને તથા તેમની માતાને નમસ્કાર કરી પોતાનું કાર્ય વિદિત કરી હાથમાં ચામર ગ્રહણ કરી ગાયન કરતી ઉત્તર દિશામાં ઊભી રહે છે. વિદિશામાં રહેલા રૂચક પર્વતથી ચિત્રકનકા, સતેરા, સૂત્રામણી નામની 4 દિક્કુમારિકાઓ ત્યાં આવી ભગવાનને તથા ભગવાનની માતાને નમસ્કાર કરી પોતાનું કાર્ય જણાવી હાથમાં દીપક રાખી ઈશાન વગેરે વિદિશામાં રહેલા રૂચક પર્વતથી ચિત્રકનકા, સતેરા, સૂત્રામણી નામની 4 દિક્કુમારિકાઓ તીર્થંકરની માતા પાસે આવીને ભગવાનને અને ભગવાનની માતાને નમસ્કાર કરી પોતાનું કાર્ય જણાવી હાથમાં દીપક રાખી ઈશાન વગેરે વિદિશાઓમાં ગીત ગાતી ઊભી રહે છે. રૂચક દ્વીપથી રૂપાસિકા, સુરૂપા અને રૂપાકાવતી નામની 4 દિક્કુમારિકાઓ પણ તત્કાળ ત્યાં આવી તેઓ ભગવાનના નાભિનાલને 4 અંગુલ રાખી છેદન કર્યું. પછી એક ખાડો ખોદી તેમાં તે મૂકી ખાડાને રત્ન અને વજ્રથી પૂરી દીધો અને તેના ઉપર દુર્વા થી પીઠિકા બાંધી પછી ભગવાનના જન્મગૃહને લગતા પૂર્વ, દક્ષિણ અને ઉત્તરમાં તેઓને લક્ષ્મીના ગૃહરૂપ 3 કદલી ગૃહ અર્થાત કેળના પાનના ઘર બનાવ્યા અને તે દરેક ગૃહમાં તેઓએ વિમાનમાં હોય તેવા વિશાળ અને સિંહાસનથી ભૂષિત ચોક રચ્યા. પછી તીર્થંકર જીનેશ્વર પરમાત્માને પોતાના હસ્તકમળમાં લઈ જીન માતાને ચતુર્દાસીની પેઠે હાથનો ટેકો આપી તેઓ દક્ષિણ તરફના ચોકમાં લઈ ગયા. ત્યાં બંનેને સિંહાસન પર બેસાડીને વૃદ્ધ મર્દન કરનારી અનુભવી સ્ત્રીની જેમ તેઓ સુગંધી લક્ષપાક તેલથી અભ્યંગના કરવા લાગી. તેના આમોદની ખુશ્બોથી દિશાઓને પ્રમુદિત કરી દિવ્ય અત્તરથી તેઓએ ભગવાન તથા તેમની માતાને સ્નાન કરાવ્યું. ત્યાર પછી પૂર્વ દિશાના ચોકમાં લઈ જઈ શુદ્ધ જળથી સ્નાન કરાવ્યું અને સુગંધી કાસાએ વસ્ત્રો વડે તેમના અંગ લૂછીને ગોશીર્ષ ચંદનના રસથી તેમને ચર્ચિત કર્યા અને તીર્થંકર પરમાત્મા તથા તેમની માતાને દિવ્ય વસ્ત્રો તથા વિદ્યુતના ઉદ્યોત જેવા વિચિત્ર આભરણો પહેરાવ્યા. ત્યાર પછી ભગવાન તથા ભગવાનની માતાને ઉત્તર દિશાના ચોકમાં લઈ જઈ સિંહાસન ઉપર બેસાડ્યા અને ત્યાં તેઓએ આભિયોગિક દેવતાઓ પાસે લઘુ હિમવંત પર્વતથી ગોશીર્ષ ચંદનના કાષ્ઠ જલ્દી મંગાવ્યા. અરણીના 2 કાષ્ઠથી અગ્નિ ઉત્પન્ન કરી હોમવા યોગ્ય કરેલા ગોશીર્ષ ચંદનના કાષ્ઠથી તેઓએ હોમ કર્યો. તે અગ્નિથી દહેલી ભસ્મની તેઓએ રક્ષાપોટલી કરી ભગવાન તથા ભગવાનની માતાને બંનેના હાથે બાંધી તેઓ પ્રભુને તમે પર્વતની જેવા દીર્ઘ આયુષ્યવાળા થાઓ એવું પ્રભુના કાનમાં કહી પાષાણના 2 ગોળાનું તેઓએ આસ્ફાલન કર્યું. પછી પ્રભુને તથા પ્રભુની માતાને સુતિકા ભવનમાં લઈ જઈ સૈયા પર સુવાડી તેઓ માંગલિક ગીતો ગાવા લાગી. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ.
केवल ज्ञान तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम जय कुल्ला केवल